આજના આ ડીપ ડાઈવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે ઇતિહાસના એક એવા પન્નાને ખોલવાના છીએ જે સદીઓથી આપણી નજર સામે હોવા છતાં ક્યાંક છુપાયેલું હતું. હા, બિલકુલ. અને આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જે સાહિત્ય અને ઇતિહાસના કોઈપણ જિજ્ઞાસુ માટે ખજાનાથી કમ નથી. સાચી વાત છે. એટલે આજનો આપણો જે વિષય છે ને તે ડૉક્ટર ભાવેશ જતેપરિયાના એક અત્યંત સંશોધનાત્મક લેખ પર આધારિત છે. હા, જેનું નામ છે કવિ નરહરી, મધ્યકાલીન જ્ઞાનમાર્ગી ધારાનું એક તેજસ્વી શિખર. હા, ચાલો આને થોડું સમજીએ. એટલે કે આજના આ ગહન અભ્યાસનું મિશન પણ કંઈક એવું જ છે. આપણે 17મી સદીના ગુજરાતની સફર ખેડવી છે. એક એવો સમય જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ નહોતા કે ઇન્ટરનેટ નહોતું. હા, જે કંઈ લખાતું તે ભોજપત્રો કે હસ્તપ્રતો પર જ લખાતું. અને મોટે ભાગે તો લોકોના કંઠે જ સચવાતું. બરાબર. તો આ સમયગાળાના એક એવા સંત કવિની વાત કરવી છે જેમને અખા જેવા પ્રખર કવિના પુરોગામી માનવામાં આવે છે. અખાને તો આપણે સૌ જાણીએ જ છીએ. હા, પણ આ કવિ નરહરી કોણ હતા? તેમની ઓળખ શું હતી? એ જ તો સૌથી મોટું રહસ્ય છે. જ્યારે આપણે ઇતિહાસના દસ્તાવેજો ફંફોડીએ છીએ ને ત્યારે કવિ નરહરી વિશે બહુ જ જૂજ માહિતી મળે છે. ક્યાંક તેમને નરહરિદાસ પણ કહેવાયા છે ને? હા, નરહરિદાસ. આપણે બસ એટલું જ જાણીએ છીએ કે તેઓ વડોદરાના નિવાસી હતા અને જ્ઞાતિએ કડવા પાટીદાર હતા. કડવા પાટીદાર. સામાન્ય રીતે આપણે મધ્યકાલીન સાહિત્યમાં બ્રાહ્મણ કે વાણિયા જ્ઞાતિના કવિઓ વિશે વધુ સાંભળ્યું હોય છે. હા, એટલે આ એક બહુ મોટો ઐતિહાસિક સંદર્ભ છે. કડવા પાટીદાર જ્ઞાતિમાં અનેક શૂરવીરોની સાથે સાથે સંતો અને કવિઓને પણ એક લાંબી પરંપરા રહી છે. અચ્છા. હા, જાણીતા વિદ્વાન આનંદશંકર ધ્રુવે તો કવિ નરહરીને બહુ જ આદરથી બાવળાનો કડવો પાટીદાર કહ્યા છે. આહા. બાવળાનો કડવો પાટીદાર. હા. અને આ બાબત ઐતિહાસિક રીતે નિર્વિવાદ છે, કારણ કે કવિએ પોતે પણ પોતાની કેટલીક કૃતિઓમાં પોતાને વડોદરાના વાસી તરીકે ઓળખાવ્યા છે. પણ મને એ નથી સમજાતું કે જો તેઓ આટલા મોટા ગજાના કવિ હતા તો તેમના જીવન વિશે કોઈ વિસ્તૃત માહિતી કેમ નથી મળતી? એ જ તો. એટલે કોઈ જન્મ તારીખ હોય કે માતા પિતાનું નામ કે પરિવારની કોઈ વિગતો? હા, અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે કવિ નરહરીનું જીવન સંપૂર્ણપણે રહસ્યના આવરણમાં ઢંકાયેલું છે. એટલે કોઈ જ માહિતી નહીં? ના, તેમનો જન્મ ક્યારે થયો કે પરિવાર કોણ હતો તે કોઈ જાણતું નથી. અરે વાહ. એક બહુ જ સુંદર અને વેધક રૂપક છે તેમના માટે. એવું કહેવાય છે કે જાણે અંધાર પછેડી ઓઢીને સાહિત્ય સર્જન કરીને નીકળી ગયા. અંધાર પછેડી ઓઢીને? હા, એટલે કે જાણે અંધારાની ચાદર ઓઢીને આવ્યા, પોતાનું કામ કર્યું અને કોઈને પોતાનો ચહેરો બતાવ્યા વિના જ અદૃશ્ય થઈ ગયા. આ ખરેખર રોમાંચક છે. જે કવિએ આટલું વિપુલ સાહિત્ય રચ્યું હોય તેમની કોઈ જ તસવીર કે સ્મરણ પૂરતું ચિત્ર પણ ઉપલબ્ધ નથી. સાહિત્યના ઇતિહાસમાં એવા સર્જકો કેવી રીતે અમર થઈ જાય છે જેમનો કોઈ ચહેરો નથી, માત્ર તેમનું કામ જ બોલે છે? બિલકુલ સાચી વાત છે. જો તેમના સમયકાળની વાત કરીએ તો સ્રોત મુજબ તેમની કૃતિઓનો સમયગાળો ઈસવીસન 1616 થી 1653 વચ્ચેનો જોવા મળે છે. હા, એટલે કે આ બરાબર એ જ સમય છે જ્યારે આખો ગુજરાતમાં પોતાનું તત્વજ્ઞાન ફેલાવી રહ્યો હતો. બરાબર. અખાનો સમયગાળો 1591 થી 1656 માનવામાં આવે છે. એટલે કે તેઓ બંને સમકાલીન હતા ખરું ને? ચોક્કસ. બંને એક જ સમયગાળામાં શ્વાસ લઈ રહ્યા હતા. પણ કર્તૃત્વ અને ઉંમરની દૃષ્ટિએ જોઈએ ને તો નરહરી અખાથી થોડા મોટા હોવાની શક્યતા છે. એટલે કે તેમના પુરોગામી કહી શકાય? હા. હવે કલ્પના કરો 17મી સદીનું ગુજરાત જ્યાં બે મોટા જ્ઞાનીઓ સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા હતા. પણ બંનેના રસ્તા અને શૈલીઓ એકબીજાથી તદ્દન વિપરીત હતી. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. હા, કારણ કે જ્યારે આપણે અખાનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં એક આક્રમક કવિની છબી ઊભી થાય છે. એકદમ આખાબોલા અને બેપરવા કવિ. હા, અખો એવો કવિ છે જે અણસમજુ કે પાખંડી લોકોને સીધા મૂરખ કહીને ભાંડે છે. તેના શબ્દોમાં એક ચાપખો છે, એક પ્રકારની કડવાશ અને આક્રોશ છે. તો બીજી તરફ નરહરી આનાથી કઈ રીતે અલગ પડતા હતા? નરહરીનું વ્યક્તિત્વ અખાથી એકદમ વિરુદ્ધ ધ્રુવ પર હતું. તેઓ અત્યંત સ્વસ્થ, ધીર અને નમ્રસંત હતા. એટલે તેમનામાં પેલો આક્રોશ નહોતો? ના, જરાય નહીં. તેમનામાં જીવાત્મા પ્રત્યે અત્યંત કરુણા અને અનુકંપા હતી. અચ્છા. આખો સમાજના પાખંડ પર પ્રહાર કરતો હતો.
જ્યારે નરહરી સમાજની અજ્ઞાનતા પર કરુણા વરસાવતા હતા. આ બંને કવિઓ વચ્ચેનો આ શૈલીગત તફાવત તો બહુ મોટો કહેવાય. હા, અને તે એટલો સ્પષ્ટ હતો કે તે વખતના લોક સાહિત્યમાં પણ તે નોંધાયો છે. શું વાત છે! લોકોએ તેમના વિશે શું નોંધ્યું છે? મધ્યકાલીન સાહિત્યમાં એક બહુ જ પ્રચલિત અને મજેદાર દુહો છે જે આ આખી પરિસ્થિતિનું અદ્ભુત પૃથ્થકરણ કરે છે. કયો દુહો છે? દુહો કંઈક આવો છે: અખે કીધો ડખ્ખો, ગોપાલે કીધી ઘેંસ, નરહરીએ કીધી રાબડી, બુટીઓ કહે શિરાવા બેસ. આ દુહાને થોડો વધુ વિસ્તારથી સમજવો પડશે. આમાં તો બધી જમવાની વાનગીઓના નામ આવે છે. ડખ્ખો, ઘેંસ, રાબડી. હા, સાંભળવામાં એવું જ લાગે. તો આનો તત્વજ્ઞાન સાથે શું સંબંધ છે? હું સમજાવું. આ દુહો મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાની શૈલીઓનું ઉત્તમ રૂપક છે. એટલે અહીં જ્ઞાન પીરસવાની વાત છે. બિલકુલ. અહીં જ્ઞાન અને તત્વજ્ઞાન પીરસવાની વાત થઈ રહી છે. અખાએ જે જ્ઞાન પીરસ્યું તે અત્યંત કડક અને પ્રહારોથી ભરેલું હતું. લોકોના મનમાં ખળભળાટ મચાવી દે તેવું. હા, એટલે દુહામાં તેને ડખ્ખો કહ્યો છે. ડખ્ખો એટલે કે વિખવાદ કે આક્રોશ. અને નરહરીની આ રાબડી એટલે શું? નરહરીએ કોઈપણ પ્રકારના આક્રમક બન્યા વિના પોતાનું તત્વજ્ઞાન રાબડી જેવું પીરસ્યું. રાબડી એટલે પેલી મીઠી વાનગીને? હા, મીઠી અને પચવામાં એકદમ હળવી, સુપાચ્ય અને તાકાત આપનારી વાનગી. નરહરીનું જ્ઞાન કડવું નથી, પણ સહેજતાથી ગળે ઉતરી જાય તેવું છે. બહુ સુંદર રૂપક છે આ તો. તે સાંભળનારને ઠપકો નથી આપતું, પણ પ્રેમથી પોષણ આપે છે. વાહ! અને એક અનુમાન એવું પણ છે કે અખા અને નરહરી સમકાલીન હોવાથી આ બંને મહાન જ્ઞાનીઓએ કદાચ સાથે બેસીને જ્ઞાનગોષ્ઠી પણ કરી હશે. અરે વાહ! અખો અને નરહરી એકસાથે બેસીને ચર્ચા કરતા હોય તે દ્રશ્ય જ કલ્પનામાં કેટલું ભવ્ય લાગે છે. બિલકુલ. એક તરફ ચાપખો અને બીજી તરફ રાબડી. હવે મને એ જાણવાની ઉત્સુકતા થઈ છે કે નરહરીએ આવું રાબડી જેવડું જ્ઞાન કયા સ્વરૂપે આપ્યું? તેમની સાહિત્યિક સફર કેવી રહી? હા, તો તેમની સર્જન યાત્રા કોઈ એક સીધી રેખામાં નથી. તેમાં એક સ્પષ્ટ અને બહુ જ સુંદર વિકાસ જોવા મળે છે. કેવો વિકાસ? આપણે તેને સગુણથી નિર્ગુણ તરફનો પ્રવાસ કહી શકીએ. એક મિનિટ. આ સગુણથી નિર્ગુણ તરફનો પ્રવાસ એ સાંભળવામાં થોડો ભારે શબ્દ લાગે છે. આનો સરળ ભાષામાં અર્થ શું થાય? ચોક્કસ. આને બહુ જ સરળ રીતે સમજીએ. સગુણ ભક્તિ એટલે ભગવાનના કોઈ ચોક્કસ સ્વરૂપની કે મૂર્તિની ભક્તિ કરવી. એટલે જેમ કે મોરપીંછવાળા કૃષ્ણની પૂજા કરવી? હા, બરાબર. અથવા તેમના બાળ સ્વરૂપના ગીતો ગાવા. નરહરીએ પોતાની શરૂઆતની કૃતિઓમાં આ જ સગુણ ભક્તિ કરી છે. કઈ કૃતિઓ? જેમ કે હરિલીલામૃત, ભક્તિ મંજરી અને ગોપીયોદ્ધવ સંવાદ. તેમાં અપાર પ્રેમ અને શ્રદ્ધા જોવા મળે છે. અચ્છા. અને નિર્ગુણ એટલે? નિર્ગુણ જ્ઞાન એટલે ભગવાનને કોઈ ચોક્કસ આકાર કે રૂપમાં બાંધવાને બદલે એક સર્વવ્યાપી નિરાકાર શક્તિ તરીકે સમજવા. ઓહ, એટલે આ ભક્તિથી એક ડગલું આગળની અવસ્થા છે. હા, જ્યાં ભાવના કરતાં જ્ઞાન અને તત્વવિચાર વધુ પ્રબળ હોય છે. નરહરીની યાત્રા ધીમે ધીમે આ તરફ વળી. એટલે તેમણે નિર્ગુણ જ્ઞાન પર પણ લખ્યું છે. હા, તેમની પ્રબોધ મંજરી નામની કૃતિમાં આ વેદાંતી જ્ઞાનમાર્ગ સ્પષ્ટપણે વહેતો જોઈ શકાય છે. એટલે કે તેઓ એક ભાવુક ભક્તમાંથી ધીમે ધીમે એક અત્યંત ગહન તત્વચિંતક બની ગયા. બિલકુલ સાચી વાત. આ તો કોઈપણ સર્જક માટે બહુ મોટો બદલાવ કહેવાય. આ બદલાવ તેમની બીજી કૃતિઓમાં કેવી રીતે દેખાયો? જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો ઈસવીસન 1653માં લખાયેલી તેમની એક કૃતિ છે હસ્તામલક. હસ્તામલક? હા, જે વિચાર અને કાવ્યકસબની દૃષ્ટિએ એક સીમાચિહ્ન છે. આમાં શું વિષય છે? આ કૃતિમાં શાંકરી વિદ્યાનું એટલે કે આદિ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતનું સુંદર નિરૂપણ છે. અદ્વૈત વેદાંત એટલે પેલો વિચાર જ્યાં આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ રહેતો નથી, બરાબર ને? હા, એ જ. પણ આ હસ્તામલક નામ જ બહુ વિચિત્ર છતાં રસપ્રદ લાગે છે. આનો અર્થ શું થાય? જાણે ભાવકના કે વાંચનારના હાથમાં જ જ્ઞાનનું પાક્કું આંબળું મૂકી દીધું હોય. અચ્છા. હવે વિચારો, તમારા હાથની હથેળીમાં એક આંબળું મૂક્યું હોય તો તે કેટલું સ્પષ્ટ દેખાય. હા, બિલકુલ સ્પષ્ટ દેખાય. તેમાં કોઈ ભેદ કે અસ્પષ્ટતા ન હોય. તમે તેને બધી બાજુથી જોઈ શકો. સાચી વાત છે. તત્વજ્ઞાન જેવો અઘરો વિષય જે મોટાભાગના લોકોને ગૂંચવી નાખે છે,
તેને આટલો સ્પષ્ટ અને હાથવગો કરી દેવો તે કવિ નરહરિની બહુ મોટી સિદ્ધિ છે. ખરેખર અદ્ભુત કલ્પના છે આ તો. એવું માનવામાં આવે છે ને કે આ તેમની અંતિમ કૃતિ હોઈ શકે. હા, ઘણા વિદ્વાનો માને છે કે જાણે જ્ઞાનનું આ પાકું ફળ લોકોના હાથમાં મૂકીને તેમણે પોતાની સર્જન યાત્રા અટકાવી દીધી હોય. હા, પણ 1653ના જ વર્ષમાં તેમની બીજી એક માસ્ટરપીસ સમાન કૃતિ પણ જોવા મળે છે. કઈ કૃતિ? જ્ઞાન ગીતા. અને આ કોઈ નાની સૂની કૃતિ નથી. તે 17 કડવા અને 342 કડીઓમાં લખાયેલી છે. તો આ જ્ઞાન ગીતામાં એવું શું છે જે તેને માસ્ટરપીસ બનાવે છે? આ જ્ઞાન ગીતા એ નરહરિના જ્ઞાન વિચારની સૌથી પ્રૌઢ અને પરિપક્વ અભિવ્યક્તિ છે. આમાં તેમણે માત્ર શુષ્ક જ્ઞાન નથી આપ્યું. તો બીજું શું છે? પહેલા તેમણે ભક્તિની ભૂમિકા બાંધી અને પછી તેના પર વેદાંતી વિચારધારા, સહજયોગ અને બ્રહ્માનુભવનું વર્ણન કર્યું છે. આ સહજયોગ એટલે શું? આપણે સામાન્ય રીતે યોગ એટલે આસનો કે કઠોર તપસ્યા એવું સમજતા હોઈએ છે. હા, પણ સહજયોગ એ કઠોરતાથી એકદમ વિરુદ્ધ છે. કઈ રીતે? સહજયોગ એટલે કોઈપણ પ્રકારની જબરજસ્તી કે કાયાકષ્ટ વિના એકદમ સ્વાભાવિક રીતે પ્રેમ અને જ્ઞાન થકી ઈશ્વર સાથે અનુસંધાન સાધવું. એટલે એકદમ સહજ રીતે. હા, અને વળી આ બધું સમજાવવા માટે તેમણે રોજિંદા દ્રષ્ટાંતો અને ક્યારેક અવળવાણીનો પણ ઉપયોગ કર્યો છે. અવળવાણી? એ વળી શું? અવળવાણી એટલે એવી વિરોધાભાસી કવિતા જે સીધી રીતે કંઈક અલગ અર્થ આપતી હોય પણ તેનો ગૂઢ અર્થ સમજવા માટે તમારે ઊંડાણથી વિચારવું પડે. ઓહો, એટલે થોડી રહસ્યમય કવિતા. બરાબર. આ બધું એટલી સરળતાથી રજૂ થયું છે કે આ એક જ કૃતિ નરહરિને સમર્થ જ્ઞાની કવિઓની પંગતમાં બેસાડવા માટે પૂરતી છે. તો આ બધાનો અર્થ શું છે? નરહરિ માત્ર પોતાની મૌલિક કૃતિઓ રચીને જ મોતા અટક્યા? મેં સ્ત્રોતમાં વાંચ્યું છે કે તેમણે સંસ્કૃત ગ્રંથોનો ગુજરાતીમાં વિસ્તાર પણ કર્યો હતો. હા, સૌથી મોટું કામ જે તેમણે કર્યું તે હતું ભગવદ્ ગીતાનો વિસ્તાર. બરાબર. તેમણે ઈસવીસન 1621માં ભગવદ્ ગીતાની રચના કરી. જી. પણ જ્યારે આપણે આના આંકડા જોઈએ છીએ ને ત્યારે ખરેખર આશ્ચર્ય થાય છે. હા, આંકડા બહુ રસપ્રદ છે. મૂળ સંસ્કૃત ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે, પણ નરહરિએ તેને ગુજરાતીમાં 1827 કડીઓમાં વિસ્તારી. સાચી વાત છે. આવું કેમ? 700 શ્લોકનું ભાષાંતર 700 કડીમાં ન થઈ શકે? આટલો મોટો વિસ્તાર કરવાનું કારણ શું? આ બહુ જ મહત્વનો અને વિચારવા જેવો પ્રશ્ન છે. આ કોઈ શુષ્ક કે માત્ર ડિક્શનરી જોઈને કરેલો શબ્દશ અનુવાદ ન હતો. તો પછી શું હતું? જુઓ, સંસ્કૃત ભાષા એવી છે કે જેમાં એક નાના શ્લોકમાં અર્થનો આખો પહાડ છુપાયેલો હોય છે. હા, એ તો છે. હવે જો 17મી સદીના સામાન્ય ગુજરાતી ખેડૂત કે વ્યાપારીને સ્થિતપ્રજ્ઞ જેવો ભારેખમ શબ્દ કહીએ તો તેને કંઈ ન સમજાય. નરહરિ આ જાણતા હતા. એટલે કે તેમણે ગીતાને લોકલાઇઝ કરે, સામાન્ય માણસની ભાષામાં ઢાળી દીધી. બિલકુલ. નરહરિએ ભગવદ્ ગીતાના તત્વજ્ઞાનને પહેલા પોતાના અંદરમાં ઘૂંટ્યું, તેને આત્મસાત કર્યું. પછી તેમણે પોતાની સ્વસૂઝથી તેમાં ઉમેરણ કર્યું. જ્યાં જરૂર લાગી ત્યાં રોજિંદા જીવનના, ગામડાના અને પ્રકૃતિના દ્રષ્ટાંતો ઉમેર્યા. જેથી એક સામાન્ય માણસ પણ અર્જુનની મૂંઝવણ સમજી શકે. હા, અને કૃષ્ણના જ્ઞાનને પણ સમજી શકે. તેમણે બાહ્ય સાધનોને બદલે આંતરિક અનુભૂતિ પર ભાર મૂક્યો. આનું કોઈ ઉદાહરણ આપી શકીએ આપણે? હા, એક બહુ જ સુંદર પંક્તિ છે જે આ બાબતને એકદમ સ્પષ્ટ કરે છે. કઈ પંક્તિ છે? પંક્તિ છે, અર્જુન શોક સમુદ્રમાં ભાઈ મગન હવો જેણી વાર કૃષ્ણ તત્વ નાવે કરી ઉધર્યો તેણી વાર. આ પંક્તિઓ સાંભળવામાં કેટલી સરળ લાગે છે. અર્જુન શોકના સમુદ્રમાં ડૂબી રહ્યો હતો અને કૃષ્ણે જ્ઞાનરૂપી નાવ એટલે કે હોળી દ્વારા તેને બચાવી લીધો. બરાબર પકડી વાત તમે. હવે વિચારો, તે સમયના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે સમુદ્ર એ એક ભયાનક અને વિશાળ વસ્તુ હતી. સાચી વાત છે. એટલે જ્યારે નરહરિ કહે છે કે અર્જુન શોકના સમુદ્રમાં ડૂબી રહ્યો હતો, ત્યારે સામાન્ય માણસ તે શોકની વિશાળતાનો અંદાજ લગાવી શકે છે. બહુ જ સુંદર કલ્પના. અને કૃષ્ણનું જ્ઞાન એ કોઈ અદૃશ્ય શસ્ત્ર નહીં, પણ એક હોડી છે જે તમને ડૂબતા બચાવે છે. આવા રૂપકો વાપરીને તેમણે મૌલિકતાથી ગીતાનો વિસ્તાર કર્યો. અને શું માત્ર ભગવદ્ ગીતા જ? મેં સાંભળ્યું છે કે તેમણે શિવલિંગ અને પાર્વતી વચ્ચેના સંવાદો પર પણ કંઈક રચ્યું છે. હા, શિવ અને પાર્વતી વચ્ચેનો સંવાદ.
તેમની સાહિત્યિક સમૃદ્ધિ બહુ વિશાળ છે. તેમણે શિવગીતા લખી છે. અચ્છા, શિવગીતા. હા, જે ઉમા અને મહેશ્વર એટલે કે શિવ અને પાર્વતી વચ્ચેનો ગહન સંવાદ છે. તે 501 કડીની ચોપાઈમાં રચાયેલી છે. બીજું કંઈ રચ્યું છે તેમણે? આ સિવાય તીવ્ર વૈરાગ્ય, વશિષ્ઠ સાર ગીતા, કક્કો, આનંદરાસ અને સંતના લક્ષણ જેવી અનેક લઘુકૃતિઓ પણ તેમણે રચી છે. એટલે તેમનું સાહિત્યિક પ્રદાન બહુ મોટું છે. હા, આ તમામ રચનાઓ દર્શાવે છે કે તેઓ જ્ઞાનમાર્ગી પરંપરાના કેટલા સમર્થ અને ઊંડાણવાના કવિ હતા. પણ આ બધી ઐતિહાસિક વાતો તો બરાબર, મને એક સવાલ થાય છે. જી પૂછો. આજના આપણા આ આધુનિક સમયમાં જ્યાં લોકો પાસે 5 મિનિટ પણ નથી, ત્યાં આવા સદીઓ જૂના કવિનું શું મહત્વ છે? શું આધુનિક સાહિત્યકારો તેમને કોઈ મહત્વ આપે છે ખરા? આ બહુ જ પ્રસ્તુત પ્રશ્ન છે અને તેનો જવાબ એ છે કે સાચું જ્ઞાન ક્યારેય જૂનું થતું નથી. અચ્છા. આજના આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રખર સર્જક સુરેશ જોશી અને ડૉક્ટર બાબુભાઈ ધોળરિયા જેવા વિદ્વાનો દ્વારા નરહરિના ગ્રંથોનું ખૂબ ઝીણવટપૂર્વક સંશોધન થયું છે. ખાસ કરીને કયા ગ્રંથોનું? ખાસ કરીને જ્ઞાનગીતા અને ભગવદ્ ગીતાનું. એક બહુ જ જાણીતા વિવેચક ડૉક્ટર ભાનુપ્રસાદ પંડ્યાનું તો એક અવતરણ ખાસ નોંધવા જેવું છે. તેમણે શું કહ્યું છે? તેમણે નરહરિની કૃતિ માટે કહ્યું છે કે ગુજરાતમાં ઘેર ઘેર ગુંજતી કરવા જેવી આ કૃતિ છે. વાહ, આટલું મોટું સન્માન! જો આપણે મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતા ધારાનું આખું ચિત્ર જોઈએ તો તેમાં નરહરિ ક્યાં ઊભા છે? જો આપણે આખી પરંપરા જોઈએ ને તો શરૂઆત નરસિંહ મહેતાથી થાય. હા, પછી જયશેખર અને માણણ બંધારો આવે. સાચી વાત છે. અને ત્યારબાદ ભોજો, ધીરો, પ્રીતમદાસ અને રવિભાણ સંપ્રદાયના સંતો આવે. પેલું ભાણસાહેબ અને ખીમસાહેબ વાળો સંપ્રદાય ને? હા, જીવા સાહેબ પણ ખરા. આ બધાએ આ પરંપરાને છેક 18મી અને 19મી સદી સુધી વહેતી રાખી. તો આ આખી શૃંખલામાં અખા અને નરહરિનું સ્થાન કઈ રીતે જોવું? આને બહુ જ સચોટ રીતે મૂલવીએ ને તો ભલે અખો આ જ્ઞાનમાર્ગી કવિતા ધારાનું ગ્રોથ એન્જિન કહેવાતો હોય. ગ્રોથ એન્જિન એટલે કે અખાએ તેને સૌથી વધુ ગતિ આપી. હા, અખાએ પોતાની ચાબખાઓ મારતી ભાષાથી આ ધારાને સૌથી વધુ પ્રચલિતતા અપાવી. લોકો ચોંકી ગયા અખાને સાંભળીને. અને નરહરિ? પરંતુ નરહરિ એ આ જ્ઞાનમાર્ગનું અત્યંત મહત્વનું, મક્કમ અને શાંત બળ છે. વાત સાચી છે. સમાજને માત્ર ચાબખાની જરૂર નથી હોતી. ઘા પર લગાવવા માટે મલમ અને પોષણ માટે રાબડીની પણ જરૂર હોય છે. બિલકુલ. નરહરિની સૌમ્યતા અને ઊંડાણ આ સમગ્ર પરંપરામાં એક બહુ જ આગવું અને સન્માનનીય સ્થાન ધરાવે છે. ખરેખર. તો આજના આ ડીપ ડાઇવને અંત તરફ લઈ જતા મુખ્ય અંશોને ટૂંકમાં યાદ કરીએ. આપણે 17મી સદીના એક એવા કવિની વાત કરી જેમના નામે વિપુલ સાહિત્ય છે, પણ ચહેરો અજ્ઞાત છે. હા, અને આપણે અખાના કડક ચાપખા અને નરહરિની મીઠી રાબડી વચ્ચેનો તફાવત પણ સમજ્યા. છતાં બંનેનો અંતિમ ઉદ્દેશ તો સમાજનું કલ્યાણ જ હતો. આપણે એ પણ જોયું કે કેવી રીતે નરહરિએ સગુણ ભક્તિથી શરૂઆત કરી અને નિર્ગુણ જ્ઞાનના સર્વોચ્ચ શિખરો સર કર્યા. હા, હસ્તામલક અને જ્ઞાનગીતા જેવી કૃતિઓ દ્વારા. અને સૌથી અગત્યનું, મૂળ 700 શ્લોકની સંસ્કૃત ગીતાને 1827 કડીઓમાં વિસ્તારીને સામાન્ય ગુજરાતી માણસને સમજાય તેવા રૂપકો દ્વારા તેમણે જે ભગીરથ કાર્ય કર્યું તે ખરેખર અદ્ભુત છે. શ્રોતાઓ, અમારી સાથે આ ગહન અને રસપ્રદ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હા, અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જતા જતા આ બાબત પર ચોક્કસથી વિચારવા જેવું છે. કઈ બાબત? આપણે જોયું કે કવિ નરહરિની કોઈ જ અંગત માહિતી નથી. તેમની કોઈ તસવીર નથી કે કોઈ બાયોગ્રાફી નથી. માત્ર ને માત્ર તેમનું વિશાળ, ઊંડું અને અર્થસભર સાહિત્ય જ તેમની ઓળખ છે. હા, એ તો એક મોટી જ અજાયબી છે. આજના માહિતી વિસ્ફોટ અને સેલ્ફ પ્રમોશનના યુગમાં જ્યાં દરેક વ્યક્તિ સતત સોશિયલ મીડિયા પર પોતાની જાતને સાબિત કરવામાં અને પોતાની ઇમેજ ચમકાવવામાં વ્યસ્ત છે, ત્યારે નરહરિનું જીવન આપણને વિચારતા કરી મૂકે છે. ચોક્કસ. કોઈ પણ વિચારવા મજબૂર થઈ જાય કે શું આપણે પણ આપણી ઓળખ માત્ર આપણા અહંકાર, દેખાવ કે આપણા સ્ટેટસથી નહીં, પણ માત્ર આપણા નક્કર અને શ્રેષ્ઠ કામ દ્વારા ઊભી કરી શકીએ? બહુ ઊંડી વાત કરી તમે. ઇતિહાસના પાનાઓમાં એવા કેટલાય અનામી અને ચહેરા વગરના સર્જકો છુપાયેલા હશે, જેમનું માત્ર અને માત્ર કામ જ એમનું કાયમી સરનામું બની ગયું છે.
આ એક વિચાર સાથે આપણે સૌએ આ અંગે મંથન કરવું જોઈએ. ખરેખર આ એક એવો વિચાર છે જેની સાથે આપણે આજના ડીપ ડાઇવને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો. આવજો.